આપણે બહુ દાડા પછી ભેગા થયા હાજાનરમાં આ બધાના આશીર્વાદથી તબિયત સારી થઈ, પણ પાછો અમદાવાદમાં આવીએ ને એટલે થોડો ભાવ ભેજો વિના રેખો વાતાવરણની અસર થાય એટલે. પણ રોજ બધાના દર્શન કરતો હતો ગૌતમભાઈ. આખો કેમેરો ફેરવે એટલે એકો એક ના મોઢા દેખાય, એટલે મને ત્યાં બેઠા બેઠા મજા આવી જાય. કારણ કે રોજ ટાઈમ થાય એટલે આપણું પેલું છે ને જીવડો ક્યાં જાય. હા, એટલે બધા સત્સંગીઓને ખરેખર કવિરાજે આપણને 14-15 દિવસ સુધી કવિરાજ એટલે અમારે કવિતા આવે ને ઇંગ્લિશ આવે, આ બે તો હોય. કારણ કે એ પાછું ઇંગ્લિશ બોલે ને એનું ગુજરાતી કરે હો. હા, એટલે પણ એ શું છે કે ઓલા અનુવાદ કરે એટલે આપણે બધાને આનંદ આવ્યો. અને તબિયત સારી છે અત્યારે, મારી લગભગ 95% કમ્પ્લીટ થઈ. હજી થોડું ગાઈએ એટલે ગળામાં ખરેડી બાંધે, પણ ગાવાનું ઓછું કરે. હા, અને ભાઈઓ બધાએ ખરેખર એક ધારું નિયમિતતા જાળવી રાખી. એટલે એ પણ આનંદની વસ્તુ છે, કારણ કે આ તો ભક્તિ વ્યસન જેવું છે. એને હૃદયમાં ઉતરી ગઈ એને એના વિના હાલે. એટલે બધાને આપણે મળતા હતા, જોતા હતા. મારો સંદેશો ત્યાંથી નહોતો આવતો, પણ તમારા બધાનો સંદેશો મને પહોંચતો. એટલે એ પણ ભગવાનને પ્રાર્થના કરી આજે ફરી આપણે પાછા મળીએ છીએ. હા, અને એકાબીજાને હાજા નરવા રાખે અને આવી નવી ભક્તિ કરતા રહીએ. આપણે 10 વર્ષ વધારે માગીએ ને ઉંમરના તોય વાંધો નહીં, ભગવાન પાસે આપણે બોનસ માગો. જીવવાનું ખરું, પણ કેવું ભગવાન તારા માટે 10-20 વર્ષ વધારે આપે ને તો મજા છે, જલસો છે. નહીં તો હારા કર્યા કામ કે કાળા કર્યા કામ એ તો હરીસામાં જોવે રાવણ છે કે રામ. એ ખરેખર મહત્વનું છે કે આપણે ક્યાં કેવા છીએ એ તો આપણને જ ખબર હોય. ભગવાને આપણા ઉપર કેવા ઉપકાર કર્યા છે, ભગવાને આપણને કેવી રીતે રાખ્યા. નહીં તો આપણે હાલતા હાલતા બેલેન્સ ગુમાવીએ ને તો પણ આપમેળે આપણે પાછા ગોઠવાઈ જઈએ. એ કરે કોણ? કોક ને કોક તો આપણું ધ્યાન રાખે. માણસ શું કે એ તો કુદરતી છે કે માણસ એકદમ સંભાળી લે પોતાને, પણ પોતાને સંભાળી લે એટલે કોણ સંભાળે? હા, નહીં તો આપણે 2 જડબા વધારે ચાવતા હોઈએ ને, જીભ જો ક્યારે કચરાઈ જાય ને એનું નક્કી નહીં. અને જીભ કચરાય તે માનવાનું કે આપણા મનને અને ખાવાને મેળ નથી, તો જ બટકું ભરાય, નહીં તો ભરાય ખરું? હા, એ બકરીની વધારે એકલી હોય, આમથી આમ ને આમથી આમ કોળીઓ હંકોઈરાજ કરે, પણ જો એમાં ઈ ઝડપાઈ જાય ને તો માનવાનું કે આપણે ક્યાંક છીએ, ખાવામાં ધ્યાન નથી. એટલે એ પણ ભગવાને કેવી રચના કરી. તો આપણા સત્સંગીઓને તો ખબર જ છે કે પ્રભુની કૃપા કેટલી છે અને કેવી રહેશે. મને તો છે ને કે બધાનો આશીર્વાદ મળ્યા ને એટલે હું જલ્દી હાજો થઈ ગયો. મને એમ હતું કે 2 મહિના સુધી હું બેઠો નહીં થાઉં, કારણ કે રાતે શ્વાસ લેવામાં તકલીફ પડતી. આવી પોઝિશનમાંથી અત્યારે 95% એકદમ કમ્પ્લીટ થઈ. કઈ વાંધો નહીં, ભગવાન કે તું પરીક્ષા લઉં છું. ભગવાન પરીક્ષા ન લે, પણ ભગવાને સારામાં સારું વાતાવરણ આપ્યું હતું ને આપણે કપાતર પાયકા ને એવો ધુમાડો ને ધૂળ ને બધું કરી નાખ્યું પ્રદૂષણ. એમાં આપણે રહેવાનું થયું એટલે આપણું શરીર બગડ્યું. નેચરલી હવામાં, કુદરતી સૌંદર્યમાં અને ત્યાં ગૌશાળામાં અને આખું ફાર્મ, એટલે એવું વાતાવરણ સ્વચ્છ અને સુંદર હતું. અને ગાયોના સાનિધ્યમાં રહીએ એટલે કેને આ તો અટાણે માણસને એવું લાગે કે ગાયોમાં ગંધાય. નહીં તો આયુર્વેદમાં અને શાસ્ત્રમાં લખેલું છે કે ગૌમૂત્રની વાસ આવે માણસના 108 રોગ મટી. આ ગોવાળિયા એમનેમ ગાયોની વચારે હુતા નહોતા, એની પાછળ એનો હેતુ હતો ગૌધૂલી. ગોકુળમાં ગૌધૂલી એટલે ગાયો સાંજે જયારે ચરીને આવે ને એની ધૂળ જો શરીર ઉપર પડે ને તો કંચન જેવી કાયા બની રહે, અને ગૌધૂલી કહેતા. અને જ્યાં ભગવાન આડોઈટા એમાં અત્યારે જે ગોકુળ જવા વાળા આડોટે વ્રજ રજ, તો એનું મહત્વ શું છે? પણ આપણે તો શું છે, બોલો કર્યું એટલે મેં કર્યું એમ નહીં, ઘણું બધું છે.
અને એ અસલ વસ્તુ જતી રહી અને હજી થોડા હજી ગાયો દેખાય છે, પછી તો ફોટામાં જોવી પડશે મને એવું લાગે. આપણે આઝાદ થયા ત્યારે 98 કરોડ ગાય હતી અને 30 કરોડ આપણે માણસ હતા. 98 કરોડ ગાય હતી, 30 કરોડ માણસ હતા. અત્યારે 140 કરોડ માણસ છે અને 8 કરોડ ગાયો છે. હવે કરી લ્યો હિસાબ, કેટલી ગાયો ઘટાડી વધારી. આ બધા આંકડા આવે ને તો ખબર પડે. અને જ્યાં જ્યાં ગાયો હતી ને એને ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું માખણ, ગાયનું દહીં, ગાયની છાશ એ ખાઈએ અને જે જીવન શરીરમાં જાય તો રોગ પણ વયો જાય. તો ગૌને માતા કીધી, ગૌ ધન આપણે હેંચ્યું અને એ ત્યારે ધનવાન કહેવાતા હતા જેની પાસે ગાયો હતી. કૃષ્ણના કુળના લોકો પાસે ગાયો હતી, હારામાં હારા ધનવાન કહેવાતા. પણ એ આપણે બધું ભૂલી ગયા. ફરી પાછું લાવવું તો પડશે. આપણે તો બધામાંથી અનુભવ કરીને આવ્યા. ગામડામાં મોટા થયા, ખેતર જોયા, ગાયું જોઈ અને ગામડાનું વાતાવરણમાંથી આ તો હવે કહુલે કડતી ખાવી પડે. અને અહીંયા આવ્યા અને અહીંયા આવ્યા તો હવે કહેવાય હું શહેરવાળા સુખી, હકીકતમાં દુઃખી છે. આ જોયા પછી એવું લાગે કે આપણે પરાયણે ધક્કા મારીને જીવીએ. બાકી એ જે જીવનને આ જીવનમાં જમીન આસમાનનો ફરક. એટલે આપણે કાયમ મળીએ, આનંદ કરીએ અને આનંદથી ભગવાન પાસે જઈએ. રોતા રોતા નહીં, પ્રભુ તારી પાસે આવવું છે પણ તારા કામ કરતા કરતા આવવાનું. અને એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય આપણો 19મો શ્લોક ચાલતો છે. એટલે આપણે ત્યાં છીએ પરમાપ્નોતિ પુરુષ. જેવી રીતે 13મા અધ્યાયના 34મા શ્લોકમાં ભગવાને પરમ પદ દ્વારા સાંખ્ય યોગીની પરમાત્માને પ્રાપ્ત થવાની વાત કહી, તેવી જ રીતે અહીં પરમ પદ દ્વારા કર્મયોગીની પરમાત્માને પ્રાપ્ત થવાની વાત કહે છે. તાત્પર્ય એ છે કે સાધક રુચિ, વિશ્વાસ અને યોગ્યતા અનુસાર કોઈ પણ માર્ગ કર્મયોગ, જ્ઞાનયોગ કે ભક્તિયોગ પર ભલે ને ચાલે, તેના દ્વારા પ્રાપ્તવ્ય વસ્તુ એક પરમાત્મા જ છે. ગીતાના 5મા અધ્યાયના 4થા અને 5મા શ્લોકમાં પણ આ જ કીધું ભગવાન. શું કીધું છે? રુચિ એટલે ગમવું, રુચિ એટલે મને ગમતું અનુસાર. પછી વિશ્વાસ. હવે વિશ્વાસ ન હોય ને તો રુચિ પણ કાયમ આવતી નથી. તો વિશ્વાસ પહેલો હોવો જોઈએ. કોની ઉપર? ભગવાન ઉપર. તો ભગવાન ઉપર ક્યારે વિશ્વાસ બેસે? કે ભગવાનના બોલેલા શબ્દો મારા જીવનમાં વિશ્વાસ રૂપી દ્રઢ થાય. ભગવાનના બોલેલા શબ્દો ઉપર મને વિશ્વાસ હોવો જોઈએ. એટલે આ ભગવદ્ ગીતા આપણને ભાઈએ 14 દિવસ સુધી લગભગ ભગવદ્ ગીતાની બધી જ વાતો કહી. એટલે વિશ્વાસ હોવો જોઈએ. અને વિશ્વાસ કોની ઉપર હોવો જોઈએ? ભગવાન ઉપર. અને આ તો ભગવાનના બોલેલા શબ્દો છે. તો વિશ્વાસ અને યોગ્યતા. આપણી યોગ્યતા નિર્માણ આપણે જ કરવાની છે. માણસની જીભ ગાલે ને એટલે ખબર પડી જાય યોગ્યતા એની કેટલી છે. એટલે આ માણસ છે ને એ જીવતી જાગતી દુકાન છે અને એનું શટર ખુલે ને એટલે ખબર પડે કે ભંગારની છે કે હોનાની છે. કારણ કે એ બોલે એટલે ખબર પડી જાય. પેલો ગધાડાને એમ થઈ ગયું કે આ બધાએ કે સિંહને સલામ મારે તે એક દી મને સિંહનું ચામડું પહેરીને ઉભું રહેવા દે કે બધા સલામ મારે જ નહીં. હા, અને સિંહનું ચામડું પહેરીને જંગલમાં ઉભો રહી ગયો. આ તો બધા નીકળાય એકા બીજા હાથી પણ સલામ મારી, પણ દૂરથી શિયાળ આવેલો આવતો. મારું બેટી કે સિંહ એટલા પગ લાંબા ન હોય કે આવા પાતળાય ન હોય. કઈક ગોઠાળો છે, પાસે આવીને કીધું કાનમાં તમારે હાથ પેઢીમાં કોઈ શિકાર કર્યો અને બોયલા વિના નો રહ્યો. એ બોયલો એટલે તરત ખબર પડી ગઈ હોચી હોચી જાગતા ગજાળા. એટલે ગમે એવો તૈયાર થાય કે ગમે એવો વેહ ભજવે પણ એ બોલે એટલે ખબર પડે કે આ ભંગારની દુકાન છે કે સોનાની દુકાન. માણસની જીભમાં બધું છે. અને એટલે જ કીધું છે કે જ્ઞાન યોગ, રુચિ, વિશ્વાસ અને યોગ્યતા અનુસાર. આપણી યોગ્યતા આપણે નક્કી કરવાની છે, બીજા કોઈ શું કરે? હા, આથી હાલે બજાર કૂદતા ભસે 1000, એ ગમે બહવા વાળા ભસે, પણ આપણે આપણી ભક્તિમાં એક ધારા હાયલા જઈએ ને તો એના સંગીના મોઢામાંથી શબ્દો નીકળે ને. એક તો એનામાં તોછડાઈ ના હોય, બીજો અહંકાર ના હોય, ત્રીજો
એનામાં જિજ્ઞાસા હોય, અને ચોથું એનામાં કૃતજ્ઞતા હોય. કૃતજ્ઞ જુદો અને કૃતજ્ઞતા જુદો. હવે આ બધા જ શબ્દો જયારે આપણામાં આવવા માંડે ને, એક એક ગુણ આવે, તરત તો બધું આવી જવાનું નથી. કોઈને આખી ભગવદ્ ગીતા ઓગાળી પઈ દઈએ એવું થતું નથી. સતત નિરંતર દીર્ઘકાલસ્ય, સતત નિરંતર અને દીર્ઘકાળ, લાંબા સમય સુધી જયારે આપણા ઉપર જ્ઞાન ગંગાનું અભિષેક થાય ને ત્યારે થાય. આપણે આ શિવલિંગ ઉપર જળાશરી રાખીએ, ટીપુ ટીપુ પાણી પડે. એ બતાવે છે કે મનને રોજ થોડું થોડું જ્ઞાનનું અભિષેક થવો જોઈએ. હવે એ આપણે ભૂલી જઈએ છીએ. આમ અઠવાડિયું થાય એટલે આપણે 2-4 મહિના વયા જઈએ, અને 2-4 મહિના પછી વળી કંટાળો આવે એટલે વળી પાછા આપણે એટલે ખીચડી પાકે છે. બિલકુલની ખીચડી જેવું થાય